ભરજો નો સમજાય તો બીજી વાર વિડીયો જોજો, જોઈ લ્યો। લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ એને કર્યો છે। શિક્ષણ મફત આપીશું, કોણ પૈસા લે છે? સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ 1 થી 12 સુધી મફત ભણાવે છે। હવે આ ભાઈ મોટી મોટી ફાકા ફોજદારી કરે છે કે કોણ પૈસા લે છે અને શિક્ષણ મફત મળે છે। હા ભાઈ, તમારી વાત હાચી, શિક્ષણ મફત જડે, પણ તમારી સરકાર બની તે પછી શિક્ષણમાં શું ફેરફાર થયો? કોંગ્રેસની સરકાર હતી તો એ શિક્ષણ સારું જ હતું, સમજી લ્યો। તમારી સરકાર આવી પછી કેમ આ પ્રાઇવેટ સ્કૂલો ખુલવા માંડી? એટલે તમે મોટી મોટી ફાકા ફોજદારી અને જૂઠાણા તમારા રહેવા દો, કેમ કે તમારે આ ભાજપવાળાને બીજો કાંઈ ધંધો નથી, ખાવું અને ખવડાવો અને ભ્રષ્ટાચાર કરો। તમારી ગીથે જો કોંગ્રેસની ટાંકી અમદાવાદની અંદર ના તૂટી થઈ ગઈ હોય તો તમારાથી બીજું કાંઈ થવાનું નથી। અત્યારે હજી અડીખમ કોંગ્રેસના પુલને પાણીના ટાંકા ઉભા, એ જો તમારાથી ના તૂટતા હોય તો તમારે શિક્ષણની મોટી મોટી ફાકા ફોજદારી કરાય જ નહીં। અટાણ તમારી સ્કૂલોમાં 35 છોકરા ગામડાની અંદર હોય, 30 થી 35 છોકરા, તમે એટલી મોટી ફાકા ફોજદારી કરો કે ભાઈ અમે શિક્ષણ મફતમાં આપીએ। તમે શિક્ષણ મફતમાં આપો તો કાં પ્રાઇવેટ સ્કૂલોને મંજૂરી આપી દીધી, એના કાં તાળા નથી મરાવતા? આ નેપાળમાં જો બધી પ્રાઇવેટ સ્કૂલોને તાળા લાગી ગયા એટલે સરકારીમાં અટાણે છોકરા ભણે। તમારામાં તેવડ હોય તો કરાવો ને સરકારી સ્કૂલોને પાછી ચાલુ। તમે મોટી મોટી ફાકા ફોજદારી કરો છો, કોંગ્રેસવાળા આમને, આમ આદમીવાળા આમને। ભાઈ તમે ખોટું જનતાને ગુંગરા કરવાને, ઉલ્લુ રમાડવાની વાત જ શું કામ કરો? સરકારી નોકરીમાં તટાણે કેમ લાઈનમાં ઊભું પડે? હવે એસટી, હવે ખાલી એસટીનો એક દાંડિયો હલાવવો હોય ને એક ડ્રાઈવર બનવું હોય તો એ મારા દીકરાને લાઈનમાં ઊભું પડે, 7 વાર પરીક્ષા દે તો અહીંયા ભેગું થાય। અમે શિક્ષણ મફત આપીએ, હવે તમે શું ડોફો મફત આપો? તમે કાકા ખાવાનું ને ખવડાવવાનું જ કામ કરો છો, બીજો કાંઈ તમારો ધંધો નથી। તમે ખેડૂત વિરોધી પાર્ટી છો। તમારા આકાને અમે જ્યાંથી જીતાડીને મોકલા ને ત્યાં આમાં 2 આંગળી થતી હતી, ત્યાં પૂગ્યા ને તો 1 જ આંગળી રહી, 1 આંગળી ભૂલાઈ ગઈ નહીં, ભૂલાઈ ગઈ નહીં અમારી હતી ખેડૂની।